હવે જો આને જરા જુદો ફકરાનું નામ જુદું આપી દઉં કે આ 10 નંબરનો ફકરો, એટલે આપણે આ પાણીની ને પેલાની વાત પૂરી કરી. હવે આ બીજા દાખલા આવે છે કે એને વધારે શું કે છે, આંશિક વધુમાં એક જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એક ચોક્કસ મર્યાદા કરતા વધુ હોય તો આયનીય બંધ બને છે. એટલે આમાં શું થઈ ગયું હવે કે આપણે આ બે ભાગ કરતા હતા કે જો એ બીજાની આપલે કરે એને અને સીએલ ને આપી દે તો આને આપણે આયનીય બંધ કહેતા હતા, અને ભાગીદારી કરે એટલે કે આ એચ અને સીએલ છે એ ભાગીદારી કરે તો એને સહસંયોજક બંધ કહેતા હતા. અને પણ આ સહસંયોજક બંધમાં આપણે ભાગીદારી કરે એટલે આના ઉપર આ પેલું એમ કે આકર્ષણ વધી જાય, એટલે આપણે ડેલ્ટા કહેતા હતા. ડેલ્ટા એટલે થોડુંક જ, પણ ધારો કે આ ડેલ્ટા થોડુંક ને બદલે કેટલું થોડુંક જો વધતું જ જાય, આ બે વચ્ચે આકર્ષણ વધતું જ જાય તો શું થઈ જાય, તો આયની થઈ જાય. આયની એટલે આખે આખું આપી દઈએ. જો આપણે એને પ્લસ અને સીએલ માઇનસ કરી નાખીએ, આજે આખે આખું આપલે થઈ જાય, એને આયની બંધ થઈ જાય. તો આ સહસંયોજકમાં એવું થાય કે તમારે ભાગીદારી કરે પણ જો અમુક મર્યાદા કરતા આકર્ષણ બહુ વધી જાય તો પછી આખે આખું આપી દીધા જેવું થઈ જાય. આપણે એમ કહીએ કે કોઈને ઘેરે તમે ક્યારેક ક્યારેક જતા હો તો બરોબર છે, પણ ત્યાં પડ્યા રહ્યો તો પછી મહેમાન ના કહેવા, એના ઘરના થઈ જાવ. એટલે એવી રીતે આ સહસંયોજક બંધ ભાગીદારી કરે તો સહસંયોજક બંધ કહેવાય, પણ જો એનું આકર્ષણ વધી જ જાય એટલે વારંવાર પછી બહુ ખેંચાઈ રહ્યા, અમુક કરતા વધારે ખેંચાણ થાય તો પછી એ આયનીય બંધ થઈ જાય. આયનીય બંધ એટલે આપલે કરી આપી દીધું. એટલે એવા ક્યાં છે, તો એના આ દાખલા આપ્યા છે કે આજે આ બીજા તત્વો છે કે વધુમાં જો બે પરમાણુ વચ્ચે વધુમાં તફાવત એક ચોક્કસ મર્યાદા કરતા, એટલે અમુક કરતા એનું મર્યાદા કરતા વધી જાય તો આયનીય બંધ બને છે. એટલે તો શું થાય, આ સહસંયોજક બંધ છે એ આયનીય બંધ થઈ જાય, એટલે બીજો પ્રકાર થઈ જાય. એટલે આપણે બહુ ભાગ જ ના કરી નાખીએ કે આ હંમેશા આયનીય હોય ને આ હંમેશા સહસંયોજક હોય, પણ ઘણી વખત આવી રીતે વચ્ચે. પછી જેમ કે આવર્ત કોષ્ટકમાં પેલા સમૂહના અને 17મા સમૂહના જો તત્વો બનતા હતા એટલે આ જે પેલું એટલે પેલામાં જો એક જ હોય, આપણે હાઇડ્રોજનને જે જોયું, આપણે જે 18 પેલા કોઠામાં જોયા કે આ 18માં કશું ના થાય, 18મું જે હોય ને એ કોઈને મેળવે નહીં, ગુમાવે. આ જે 17મા નંબરનું જે સમૂહ હોય એમાં આપણે જોયું કે 7 ઇલેક્ટ્રોન હોય, અને આ પેલા નંબરનું છે હાઇડ્રોજન બધા પેલા નંબરનું એમાં એક ઇલેક્ટ્રોન હોય. એટલે હવે જો પહેલો નંબર ને 17મો નંબર જો બે ભેગા થાય તો શું થાય, એના વચ્ચે ખૂબ જ આકર્ષણ વધી જાય, કારણ કે આમાં એક જ ઇલેક્ટ્રોન છે અને આમાં 7 છે, એટલે આમાં ઓછામાં ઓછો આમાં વધુ. તો એ જ્યારે ભેગા થાય ને પેલો સમૂહ અને 17મો સમૂહ, ત્યારે એ હંમેશા આયની થઈ જાય. એટલે આપણે એને સીએલ જોયું હતું, જો એને સીએલ આપણે શીખી ગયા, આયની થઈ ગયું. તો એવી રીતે આ KCl ને NaBr ને KBr ને NaI ને KI એ તમે કોઠામાં જોશો તો જો તમને મળશે. I છે એ બધા 17માં હશે, આ K આ બધા છે એ પેલા સમૂહમાં, અને જે આ Cl છે આપણે જોયું 17માં, આ Cl 17માં, Br છે એ 17માં હશે. એટલે આવી રીતે આ I છે એ 17માં હશે. એટલે આ પેલા ને છેલ્લા બે હોય તો એવી રીતે સંયોજક થઈ જાય, એમાં આપણને એના ટેબલ ઉપરથી જ ખબર પડી જાય. એટલે પછી આ છેલ્લો ફકરો કે છે કે 11મો ફકરો કે કેટલાક સંયોજનોમાં આયનન બંધ અને સંયોજક બંધ એમ બંને પ્રકારના બંધ જોવા મળે છે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં સોડિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચે આયનીય બંધ હોય, જ્યારે હાઇડ્રોક્સાઇડ આયનમાં ઓક્સિજન આયન વચ્ચે સહસંયોજક બંધ હોય. જો હવે આપણે ઘણી વખત ઘણા બધા બેઝ ભેગા થતા એવું નથી, ઘણા બધા ભેગા થતા હોય. આ NaOH છે તો એમાં તો 3 તત્વો ભેગા થયા ને, તો જો એટલે સમજીએ આપણે ફરીથી.
આ NaOH છે ને એમાં Na છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, તો આમાં કયો બંધ થાય? સહસંયોજક થાય કે આયની થાય? તો કે બંને થાય. એટલે આ બે પ્રકારના બંધ આપણે કીધા. તો ઘણી વખત બંને એક જ આ સંયોજન, એટલે આ એક જ વસ્તુ બની, અને સંયોજન કહેવાય. આ સંયોજન જે બન્યું, આ સંયોજનમાં કયા પ્રકારના બંધન થયા? સહસંયોજક કે આયની? તો કે બંને. તો કે એમાં શું કીધું? બે દાખલા આપ્યા કે Na અને OH છે, તો આ Na આયન અને હાઇડ્રોક્સાઇડ એ આયન થઈ ગયો. એટલે NaOH છે એમાં Na એ પ્લસ થયો અને OH માઇનસ થયો. તો આ રીતે આ બે આપલે થઈ ગઈ. તો આને આયની થઈ ગયા. પણ આને પાછા તમે છૂટા પાડો, ઓક્સિજન ને હાઇડ્રોજન, તો આપણે પહેલા જોયું હતું કે હાઇડ્રોજન ને ઓક્સિજન છે એને આપણે કેવી રીતે, જ્યારે હાઇડ્રોજન ઓક્સાઇડ આયનમાં ઓક્સિજન અને હાઇડ્રોજન તે સહસંયોજન બનશે. એટલે આ હાઇડ્રોજન અને ઓક્સિજન નો જો ભાગ લઈએ તો આ ઓક્સિજન ને હાઇડ્રોજન આપણે પહેલા જોયા હતા, તો એ શું થાય? આ સહસંયોજન. જો આપણે પેલું H2O નું કર્યું હતું, H2O માં શું, એક ઓક્સિજન ને બે હાઇડ્રોજન થયા હતા, એટલે બે બેલેન્સ થઈ ગયા હતા કે આના ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન આના ઓક્સિજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે, આનો એક ઇલેક્ટ્રોન આની સાથે, એટલે આ H2 માં કોઈ માથે રહ્યું નથી. પણ ધારો કે આ બે હાઇડ્રોજનને બદલે એક જ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે તો શું થાય? ખાલી હાઇડ્રોજન ને ઓક્સિજન ભાગીદાર કરે તો જો નેગેટિવ થઈ ગયો. આ તો એ ભેગો કરો તો એના માટે નેગેટિવ થયો. એટલે આ OH આને તમારે જોવું હોય તો જો બહુ ગોટાળ્યું છે, એટલે બરોબર સમજવાનું કે ખાલી એકલો જ ઓક્સિજન અને એક જ હાઇડ્રોજનનો જો ભાગીદારી કરવાની હોય તો આમાં 6 છે ને આમાં 1 છે. એટલે આ જો ભાગીદારી કરે તો આને હજી એક ખૂટે છે. એટલે ખૂટે છે એટલે આપણે OH માઇનસ આમ કરવું પડે. આ OH માઇનસ, જો અહીંયા OH માઇનસ થયો, આ OH માઇનસ કરવો પડે. પણ આ બંને વચ્ચે આ ભાગીદારી તો થઈ જ, એકની ભાગીદારી થઈ એટલા માટે એ સહસંયોજક થયો. સહસંયોજક. જો બીજો હાઇડ્રોજન મળી ગયો તો પાણી થઈ જાત, પણ પાણી હજી નથી થયું, એક જ હાઇડ્રોજન મળ્યો છે. એટલે પણ એનો બંધન સહસંયોજક બનતો થયો જ. પણ એ પાછો જો આ સોડિયમ સાથે ભળી જાય તો પછી આ જે સોડિયમનો એક છે અને આ OH નો નેગેટિવ છે, એ બે વચ્ચે પાછું આપલે થઈ જાય. એ આપલે થઈ જાય તો એ પાછું આયની બંધ થઈ ગયો. એટલે આ થોડું અટપટું છે કે તમારે પેલા આપણે એમ વાત કરી કે આયની બંધ હોય, પછી કે સહસંયોજક જુદો હોય, પછી કે સહસંયોજન જો બહુ એમ કે આકર્ષણ એનું આ વધતું જાય તો એ આયની થઈ જાય. પછી એવું કીધું કે ઘણી વખત આયની ને સહસંયોજક બે ભેગા હોય અમુકમાં. એટલે આ બધી જ વસ્તુ આવી રીતે આપણને અહીંયા મિક્સ કરી છે.